જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે બે શખ્સોએ એક વેપારીને બેફામ ગાળો દઈ અને મારવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ થઈ છે। આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે, પરંતુ આ બંને શખ્સો પુષ્કળ ગાળો બોલી રહ્યા હોય આ વિડીયોમાં અવાજ મ્યુટ કરવામાં આવ્યો છે। આ બે શખ્સો પૈકી એક શખ્સ પાસે લાકડાનો ધોકો પણ વિડીયોમાં દેખાઈ રહ્યો છે। ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના મહિલા સદસ્યના પતિ મહેશ ગડારા અને તેમના ભાઈ વિજય ગડારા પર હુમલો કરવાની આ શખ્સોએ ધમકી આપી હતી। પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ બંને શખ્સોના નામ મનીષ ઉર્ફે કબૂતર અને માંડો ભરવાડ હોવાનું જાહેર થયું છે। આ સમગ્ર બનાવ અંગે વિજય ગડારાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। 4 વાગ્યાની આસપાસ પહેલી વાર આવ્યા હતા, ત્યારે બે સિગરેટ માંગી હતી તો ત્યારે લઈને જતા રહ્યા હતા। પછી બીજી વખત પાછા 7 વાગ્યાની આસપાસ આવેલા ત્યારે પાછા પોસ્ટર માંગેલી બાકીમાં, તો ત્યારે આપણે એને ના પાડેલી। તો ત્યારે પછી ઉશ્કેરાઈને મન ફાવે એમ ગાળા ગાડી માંડ્યા કરવા, મન ફાવે વર્તન કરવા માંડ્યા। તો ત્યારે પછી કઈને વયા ગયા કે વાંધો નહીં, તાર પૈસા જોઈએ ને કે હમણાં આવીને એમ કઈને વયા ગયા। તો તે પછી 7 વાગ્યા 10 મિનિટ પછી આવેલા, તો ત્યારે એક જણો ધોકો લઈને આવેલો અને એક જણો પછી એક અંદર દુકાનમાં આવી ગયો અને છૂટા હાથની મારામારી કરવા માંડ્યા। પછી મારામારી કરતા કરતા અંદર આવી ગયો અને છૂટા હાથને ઘા કરવા માંડ્યા। શાંતિ મારી નાખવાની મને કોશિશ કરેલી અને પછી અમે સાહેબ પોલીસ ચોકીએ ગયા હતા અને અમે ફરિયાદ લઈ લીધી સાહેબે, અમે એનાથી મને કઈ વાંધો નથી એમ। આ નશો કરેલો હતો ને અવારનવાર આવતા જ હોય છે, પણ ત્યાર પછી અમે એવું કે 20-10 રૂપિયા અમે બગાડવા માંગતા નથી એમ। તો પછી અમે અમારા લેડીઝના ઘરે કાંઈ હોય છે તો અમે એના ખોટું વર્તન કરવા જતા નથી એમ। અમે પછી જાતું કરી દેવા વાળા છીએ એમ। એ 2 જણા પેલા કઈ આવ્યો હતો, પછી મારો 2 જણા ભેગા થઈને આવ્યા, એક માંડો ભરવાડ કરીને હતો ને એક બીજો કબૂતર કઈ નામ હતો।